જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પિયર આહિર અને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ફરીથી આવી ગયો છું એક નવો બ્લોગ સાથે અને આજે આપણે જવાનું છે બનાસકાંઠાના પ્રવાસે. હોસ્ટેલમાંથી પાટણથી આજે જશું બનાસકાંઠે. થોડું કામકાજ છે એટલા માટે અહીંયાથી નીકળી જશું બનાસકાંઠા આ બાજુ નીકળી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા તો હવે નીકળી છીએ બનાસકાંઠા સાઈડ. નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા અને જીવાભાઈએ ચા બનાવી દીધો હતો અને વિરમભાઈ આવી ગયા હતા. પછી જીવાભાઈના હાથનો મસ્ત મજાનો ચા પી અને હું વિરમભાઈ બાઇક લઈ પાટણથી નીકળી ગયા છીએ બનાસકાંઠા તરફ. અને 50 કિલોમીટર અમારે કાપીને જવાનું છે પાટણથી થરા. અને ફાઇનલી અમે થરા પહોંચ્યા છીએ. પછી અમે આવી ગયા રસોઈની ઘરે. અમે અહીંયા ગોતો આવ્યા હતા રસોઈઓ અને રસોઈઓ ફાઇનલ કરી અને હું ને વિરમભાઈ થરાથી પાછા બાઇક લઈને નીકળી ગયા પાટણ તરફ રવાના થઈ ગયા. 12 વાગતા તમે પાછા આવી ગયા હોસ્ટેલ. આવી ગયા છીએ પાછા થરાદથી પાટણ હોસ્ટેલ આવી ગયા છે અને હોસ્ટેલની હવે ચાલુ થવાની એટલે સાફ સફાઈ ચાલુ છે. સફાઈ કામ ચાલુ થઈ ગયું છે હોસ્ટેલનું. 2 દિવસમાં સાફ સફાઈ કરી નાખશે એટલે હવે અઠવાડિયામાં આવતા ચાલુ કરવાના આવતા અઠવાડિયે. સાંજના અમારે થોડુંક કામ છે. ક્રિકેટ એકેડમી જોવા જવાની છે એટલા માટે હું ને દશરથ નીકળી ગયા બાઇક લઈને એકેડમી જોવા માટે. અને અમે પહોંચીએ બાજુમાં જ છે આપણે હોસ્ટેલથી તક્ષશિલા એકેડમી કરીને જઈએ. અમે પહોંચીએ એકેડમી. અહીંયા આપણે એક છોકરાને મોકલવાનો છે એટલે એકેડમીની મુલાકાત લેવા અને થોડી ઘણી જાણકારી મેળવવા આવી ગયા છીએ. ભાઈ વ્લોગમાં લઈ લેવા. હા ભાઈ બહુ સૂર્યવંશી 10,000 સબસ્ક્રાઈબર ભાઈને ફોલો. હે કયા ધોરણમાં ભણવાનું? સાતમામાં. આ તો કાકો હોય તો ભાગું ને 10માં સુધી ભાઈ બહુ સૂર્ય થઈ જાય આનું શરીર. એક ભાઈ બહુ સૂર્યવંશી અમારો આવ્યો આ બીજો નવો તૈયાર થાય. ભાઈ પાટણનો વૈભવ સૂર્યવંશી. કેટલા વર્ષ થયા ઉંમર 14 વર્ષ છે ભાઈ. આઈપીએલ રમે તો 2 વારમાં હવે થોડી બેસ્ટમેન કે બોલર? બેસ્ટમેન. બોલાવ ને રાડ કર ને તમાર સાહેબ. આન કે જા બેટિંગ કરે સિલેક્શન માટે આવ્યા. કેટલા મારા ઉપર તો મારા સી એ બાબા સૂર્યવંશી બેટિંગ કરે તારે સિલેક્શન કરી આઈપીએલ માં તો હાલેસ કે નહીં? રણજી ટ્રોફી બેસ્ટમેન કે બોલર હતો? રણજી ટ્રોફીમાં સિલેક્શન કરવાનું તારું. હા પછી આઈપીએલ માં થઈ જાય ધીરે. પ્રેક્ટિસ તો કરો. શું કરો? આ હેડ કોચ છે રણજી ટ્રોફી ના. ભાઈનું સિલેક્શન કરવા આવ્યા. હા ભાઈનું સિલેક્શન બાકી છે. રણજી ટ્રોફી ના મેં હેડ કોચ છે. એકવાર તું ખાલી બેટિંગ દેખાડી દે તારે એને સ્કિલ દેખાડી દે તારે બેટિંગની. કેટલો ટાઈમ પ્રેક્ટિસ હોય? સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનો ટાઈમ પણ છે એટલે હવે ભૂખ લાગી છે તો બધા મિત્રો સાથે જમવા જઈ રહ્યા. આજુની સોસાયટીમાં જવાનું છે જમવા માટે. હમણાં થોડો ટાઈમમાં હવે હોસ્ટેલ ચાલુ થવાની છે ત્યાં સુધી હજુ આપણે બહાર જમવું જોશે. બરાબર પહોંચી જાય જમવા. બાકીના બધા જમી આવ્યા છે અને 4-5 જણા બાકી હવે જઈ રહ્યા જમવા માટે. રાત્રે 12 આવી ગયા હતા અને 12 વાગી છે. પાટણની ગલીઓ સુમસાન થાય રહી ધીરે ધીરે. આપણે હોસ્ટેલ જઈને હોઈ જાય અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.